દાહોદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 55 જેટલા નિઃશુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વીતા મુક્તના કાર્યરત કરાયા. આ તારીખ 27/11/2025 ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામમાં ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા લેવાતા યોગ વર્ગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ચેરમેન યોગ સેવક શિશિપાલજીના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામના ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા યોગ વર્ગ ચલાવવામાં આવે છે, જેમાં ગામના લોકો વહેલી સવારે યોગ શીખવા માટે આવતા હોય છે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ અને યોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતમાં આવા યોગ વર્ગ ચલાવી રહ્યું છે, જેથી કરીને હવે ફક્ત શહેરોમાં જ નહીં પરંતુ ગામડાઓમાં પણ લોકો યોગ કરતા થાય છે અને આ યોગ વર્ગનો આવનાર સમયમાં દરેક ગામોમાં સુધીમાં જે યોગ વર્ગ શરૂ થાય છે તે લક્ષ્યાંક છે. લોકો હવે સ્વાસ્થ્ય માટે જાગૃત થઈ રહ્યા છે અને ભ્રામક માનવતાઓથી દૂર રહી અને યોગ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 55 જેટલા નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવી રહ્યા છે, તેમજ 3 કેમ્પ મેદસ્વીતા મુક્ત ચાલી રહ્યા છે અને આ દરમિયાન જિલ્લા કોર્ડિનેટર રાહુલ કુમાર પરમાર દ્વારા આ યોગ વર્ગ મુલાકાત લેવામાં આવી હતી.